હવે પોતપોતાની જગ્યાએ સર્વે મંગલકારી દિવસ છે। સર્વાવતારી ભગવાન શ્રી હરિ જગત પિતા પરમેશ્વર જેમનું એક સાનિધ્ય આપણા જીવનની અંદર સંપાદન થયેલું છે। આપણે સૌ સદભાગી છીએ, બળભાગી છીએ। દસમ પાટોત્સવ ધામધૂમથી ઉજવાય। આ પાટોત્સવ જેની અંદર ભગવાન શ્રી હરિની અસીમ કૃપા દસમ પાટોત્સવ મહોત્સવના ઉપલક્ષ્યમાં સર્વે ભક્તજનો ખૂબ જ ભાગ્યશાળી છે। અત્યારે જેમના નામ જાહેર કરવામાં આવે એવા ભક્તજનો મંચ ઉપર ક્રમશઃ આવતા જાય। સત્સંગી જીવન નવા પારાયણના યજમાન ગંગા સ્વરૂપપુરી બેન અંબાલાલ પટેલ પરિવાર પૈકી ચંદુભાઈ, બળદેવભાઈ અને મનુભાઈ જેમના નામ અત્રે જાહેર કરવામાં આવે છે એવા ભક્તજનો ક્રમશઃ મંચ ઉપર આવશે। રાજનભાઈ તેમજ મહોત્સવના જેઓ મુખ્ય યજમાન છે એવા રાજનભાઈ તેમજ ગાંડાભાઈ જુગલદાસ પટેલ અને ભરતભાઈ, જગદીશભાઈ તેમજ વિષ્ણુભાઈ જેમના નામ માત્ર જાહેર કરવામાં આવેલા છે એવા ભક્તજનો ક્રમશઃ મંચ ઉપર પધારશે। અત્યારે અહીંયા પરમાત્માનું જે વાંગમય સ્વરૂપ શ્રીમદ સત્સંગી જીવન જેનું વર્ચન જેનું પૂજન થશે અને ભક્તજનો અહીંયા આવશે। પૂજ્યપાદ વક્તા મહોદય શાસ્ત્રીજી મહારાજ જેઓ વ્યાસપીઠ પર પધારૂઢ છે। પ્રેસિડેન્ટ શ્રી જગદીશભાઈ પટેલ જેઓશ્રીને પણ આપણે મંચ ઉપર આહુત કરીએ છીએ। यम ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति देवेस्तवेन हृदय सांग पदक्रमोपनिषदगायन्ति यम सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यम योगिनो यस्यान्तं न विदो सुरासुरगणा देवाय तस्मै नमः। स्नातं चन्दनचर्चितं नीजने पुष्पश्चालङ्कृतं प्रातः सूर्यमयोकसेवितं कं श्रीचन्द्रसारोपरि धृत्वारुकमेकपाणिकलके भण्त्वान्यस्तैलतं भुञ्जानं प्रैलोक्यसेवकगणान् वन्दे सदा स्वामिनं। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगत्थिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। सुमुखस्य गदन्तस्य कपिलो गजकर्णकः लम्बोदरस्य पितो विघ्ननाशो विनायक धूम्रकेतुगणाध्यक्षो भारचन्द्रो गजाननः द्वादशैतानि नामानि अपठेत् शृणुयादपि विद्यारम्भे द्वाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते। परमात्माનું જે વાંગમય સ્વરૂપ શ્રીમદ સત્સંગી જીવન પારાયણ જેનું અત્યારે અહીંયા પૂજ્યપાદ વક્તા મહોદય શાસ્ત્રીજી મહારાજ વ્યાસપીઠ ઉપર પધારૂઢ થઈ ચૂક્યા છે। દરેક યજમાન બંધુઓ સાથે મળે પરમાત્માનું જે વાંગમય સ્વરૂપ છે તેમજ વ્યાસપીઠ પર પધારૂઢ થયેલા વક્તા મહોદય શાસ્ત્રીજી મહારાજ જેમનું અહીંયા અર્ચન પૂજન થઈ રહ્યું છે। સ્વયંસેવક બંધુઓ આરતી પ્રગટાવે, અહીંયા આરતી પણ થશે અને ત્યાર પછી ભગવત શ્રી હરિચરિત્રોની કથાનું રસપાન આપણને અહીંયા દરેકને જેનો લાભ મળવાનો છે। સ્વયંસેવક બંધુઓ આરતી પ્રગટાવે અને આગળ લાવે। યજમાન બંધુઓના નામ જે અત્રે જાહેર કરવામાં આવેલા હતા એવા યજમાન પરિવાર સૌ કોઈ આગળ આવી જશે। પુરુષ વિભાગની અંદર પુરુષો, મહિલા વિભાગની અંદર મહિલાઓ, બંને વિભાગમાં આરતીઓ યથાસ્થાને સ્વયંસેવક બંધુઓ પહોંચાડે। यजमान परिवार सौ आगे આવી જશે। श्री हरिंद्र पीठवरंस्तंपति सद्भक्तवल्लैर्यथा Ana
कथा पूज्यपाद वक्ता महोदय शास्त्री जी महाराजना मुखे भगवत चरित्रों की कथा नो आपने रसपान करावशे। अपना आ प्रसंग ની અંદર પ્રસંગને માન આપી અને આ પ્રસંગને દીપાવવા માટે જેઓ પધારેલા છે અહીંના ભક્તજનોના નિમંત્રણને માન આપીને પૂજ્યપાદ આપણા પીપી સ્વામી જેતલપુર મંદિરથી જેઓ અત્રે ઉપસ્થિત છે, આપણા આ મંદિરના જેઓ સેવક તરીકે મહંત પૂજારી તરીકે જેઓ પોતાની ડ્યુટી બજાવે છે એવા હરિપ્રસાદ સ્વામી, જયપ્રકાશ સ્વામી તેમજ શાંતિ પ્રકાશ સ્વામી આ ત્રિપુટી સંતો છે, હંમેશને માટે મંદિરની અંદર રહે છે અને આ મંદિરમાં ઠાકોરજીના સાનિધ્યમાં દિવ્ય દરબારની અંદર આજે ત્રિવેણી સંગમ ગંગા, જમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ આ ધરતી ઉપર એકમાત્ર પ્રયાગરાજને વિશે જોવા મળે છે। એ જ ત્રિવેણી સંગમ આપણે જોઈએ તો આ ધરતીના પેટાળમાં કદાચ પહેલી વખત શિકાગોની અંદર ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં ગંગાની જગ્યાએ સંત વિભૂતિઓ, જમુનાજીની જગ્યાએ ભગવાન નારાયણ અને સરસ્વતીની જગ્યાએ સર્વે ભગવદ ભક્તોનો આ ત્રિવેણી સંગમ આજે અહીંયા ઉમટી રહ્યો છે। તો વાલા ભક્તજનો, હવે આપણે પૂજ્યપાદ વક્તા મહોદય શાસ્ત્રીજી મહારાજને કરબદ્ધ પ્રાર્થના કરીશું। ભગવત ચરિત્રોની કથાનું આપણને રસપાન કરાવશે। દરેક ભક્તજનો સભાની અંદર ખૂબ જ શાંતિ જાળવશો। પીપી સ્વામી, પૂર્ણપ્રકાશ સ્વામી, રામ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, જેપી સ્વામી, શાંતિ પ્રકાશ સ્વામી તેમજ વાલા હરિભક્તો અને ભાઈ બહેનો, આ હોલમાં આપણે 10 વર્ષ પહેલા વિચારો કે એ વખતની પરિસ્થિતિ કેવી હતી। મને ખ્યાલ છે ત્યાં સુધી હજુ આપણે પરાણે આનો ફિનિશિંગ કરાવ્યું તો બીજું તો ફિનિશિંગ